અંબાલાલ પટેલે ફરી ધરતીપુત્રોના ધબકારા વધારતી આગાહી કરી છે। ફરી રાજ્યમાં પડી શકે છે માવઠાનો માર। વાવાઝોડા માટે રહેજો તૈયાર। અંબાલાલ પટેલની ફરી માવઠાની આગાહી। 26 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીનું જે વાવાઝોડાની અસર છે એ ગુજરાત સુધીમાં આવવાની શક્યતા રહે છે। વાવાઝોડા માટે તૈયાર રહેજો। 26મી નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં એક ચક્રવાત બનવાની શક્યતા રહે। કદાચ આ ચક્રવાત ભીષણ રૂપ પણ લઈ શકે। કમોસમી મારના આઘાતમાંથી હજુ ખેડૂત બહાર પણ નથી આવ્યો, ત્યાં ફરી માવઠાની થઈ રહી છે આગાહી। ખેડૂતો શિયાળુ પાકની તૈયારી કરી રહ્યા છે, ત્યારે જ ખેડૂતો માટે માવઠાના સમાચાર આવ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 19 નવેમ્બરથી અરબ સાગરમાં હવાનું હળવું દબાણ થશે, જેથી રાજ્યમાં વાદળવાયુ આવશે, વાદળછાયું વાતાવરણ સર્જાશે। આ 26 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીનું જે વાવાઝોડાની અસર છે એ ગુજરાત સુધીમાં આવવાની શક્યતા રહે છે, પૂર્વીય ગુજરાતના ભાગોમાં। અને આ જ અરસામાં એક પશ્ચિમી વિક્ષોભ લગભગ દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં આવવાની શક્યતા રહે છે, જે મધ્યમ કક્ષાનો છે, જેના લીધે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને પૂર્વીય ગુજરાતના ભાગો અને કંઈક મહારાષ્ટ્ર સંલગ્ન ભાગોમાં વાદળવાયુ કે માવઠા જેવું થઈ શકવાની શક્યતા રહે। માવઠાનો જે નવો રાઉન્ડ શરૂ થવાની અંબાલાલે આગાહી કરી છે તે 18 ડિસેમ્બર સુધી ચાલશે। 18 ડિસેમ્બર પહેલાં લગભગ ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહે છે, જેની ખાસ અસર દક્ષિણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે છે, ગુજરાતના અન્ય ભાગોમાં પણ થવાની શક્યતા રહે છે। આ વખતે લા નીનોના સંકેતો સાંપડી રહ્યા છે, ત્યારે ઠંડી વધવાના એક સંકેત છે, પડે તો સમય અટકે છે, પરંતુ અત્યારે હાલ લગભગ ડિસેમ્બરની શરૂઆત સુધીમાં એક પલટો આવશે। 18મી ડિસેમ્બર આસપાસ માવઠું થવાની શક્યતા રહે છે। અંબાલાલનું માનીએ તો બંગાળની ખાડીમાં 26 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં વાવાઝોડું બનશે, જેની અસર ગુજરાત પર થશે, જેના કારણે માવઠું પડી શકે છે। તારીખ 26મી નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં એક ચક્રવાત બનવાની શક્યતા રહે। કદાચ આ ચક્રવાત ભીષણ રૂપ પણ લઈ શકે। દક્ષિણ પૂર્વીય તટો પર 100 કિલોમીટર પર અવરના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે। આ વાવાઝોડું લગભગ બન્યા પછી ડિસેમ્બરમાં પણ એક લો પ્રેશર કે ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહે। કદાચ ડિસેમ્બરમાં પણ વાવાઝોડું થઈ શકે। બીજી તરફ અંબાલાલ પટેલે આગામી 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડશે તેવી આગાહી કરી છે। 27 ડિસેમ્બર અને 11 જાન્યુઆરીએ હાડ થીજવતી ઠંડી પડશે। 20મી ડિસેમ્બરથી કાતિલ ઠંડીને વેગ મળશે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો ઉપર હિમવર્ષા અને એક બરફની ચાદરમાં લિપ્ત થતું જશે। 22મી ડિસેમ્બરમાં પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશ પર ભારે બરફવર્ષા થવાની શક્યતા રહેશે, જેના કારણે કાતિલ ઠંડીને વેગ મળશે। 27 ડિસેમ્બર પછી પણ કાતિલ ઠંડીને વેગ મળે। 11મી જાન્યુઆરી બાદ પણ હાડ થીજવતી ઠંડીને વેગ મળે, એટલે જો ઠંડી સારી પડે તો રવિ પાકો સારા થાય। રાજસ્થાનના કાશ્મીર તરીકે ઓળખાતા માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। અહીં કડકડતી ઠંડીમાં વાહનો પર બરફના થર જામ્યા છે। પ્રવાસીઓ મોસમનો પહેલો બરફ જોઈને રોમાંચિત થઈ ગયા છે। માઉન્ટ આબુમાં મોડી રાતનું તાપમાન -2 ડિગ્રી નોંધાયું। ક્યારેક આવતી આ કડકડતી ઠંડીથી બચવા લોકો બોનફાયરનો સહારો પણ લઈ રહ્યા છે। પ્રવાસીઓ સવારે વહેલા ઉઠીને મોસમનો પહેલો બરફ જોવા રસ્તાઓ પર નીકળતા જોવા મળ્યા। માઉન્ટ આબુમાં અચાનક 10 ડિગ્રીનો ઘટાડો થયો અને તે -2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું તાપમાન। નખી તળાવ અને ગુરુ શિખરમાં માઇનસ તાપમાનને કારણે વાહનો પર બરફ દેખાઈ રહ્યો છે। મનાલી જવું કરતા એના કરતા આબુ આવવું વધારે સારું છે, એવું છે। ને અત્યારે વાતાવરણ 0માં છે ને અમે વોકિંગ કરવા આવેલા છે તો ઠંડી લાગે છે તો ચા પીએ છીએ, તાપડું કરીએ છીએ ને નક્કી લેક ને બધું અહીંયા ઘણું સારું વાતાવરણમાં લાગે છે, એટલે ઘણું સારું લાગે છે।
જમ્મુ કાશ્મીરના ગુલમર્ગના પર્યટન સ્થળમાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળ્યો. કેટલાક લોકો ખાસ તો બરફ વર્ષા માટે અહીંયા આવી રહ્યા છે, તો કેટલાક લોકો બરફ વચ્ચે પોતાનો જન્મદિવસ પણ મનાવી રહ્યા છે. ઘણા પ્રવાસીઓ કિંગ ડોરી અને આફ્રોથ પર્વતોના કુદરતી સૌંદર્યનો આનંદ પણ માણી રહ્યા છે. આ પ્રવાસીઓ અહીંના લોકોની પ્રશંસા પણ કરે છે. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ અને આસપાસના જે પ્રવાસન સ્થળો છે જ્યાં બરફ જામ્યો છે, ત્યાં લોકો આ પહાડી વિસ્તારો અને જે બરફ વર્ષા છે તેનો આનંદ લેતા જોઈ શકાય છે. પ્રવાસીઓ અહીં પોતાનો ઉત્સવ મનાવવા પણ આવી રહ્યા છે, જન્મદિવસ મનાવવા પણ આવી રહ્યા છે, પરિવાર સાથે પણ આવી રહ્યા છે. हम बर्थडे हर तरीके से मनाने की कोशिश करते हैं, अच्छे से अच्छा करते हैं हर साल, पर लगता है ये एक जो चीज़ है वो शायद सबसे यूनिक, सबसे डिफरेंट और सबसे मज़ेदार रही. હિમાચલના લાહોલ અને સ્પીતિને જોડતા કુંઝુમ જોત સહિત સ્પીતિના ઊંચા વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ. બરફ વર્ષાને કારણે સ્પીતિ ખીણમાં ઠંડી સતત વધી રહી છે. સ્પીતિના રહેવાસીઓ માટે તેમની દૈનિક પ્રવૃત્તિ હાથ ધરવી મુશ્કેલ બની રહી છે. ઝરણાઓ થીજી રહ્યા છે. પ્રવાસન વ્યવસાય સાથે સંકળાયેલા હોટલ રેસ્ટોરન્ટ માલિકોને પાણી ડોલમાં ભરીને રાખવું પડી રહ્યું છે. સ્પીતિમાં -5 ડિગ્રી સેલ્સિયસથી ઘટીને તાપમાન -12 ડિગ્રી સેલ્સિયસ થઈ રહ્યું છે. ઠંડીથી બચવા લોકોને ગરમ કપડાની સાથે હીટર અને તંદૂરનો સહારો લેવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં તાપમાન હજુ પણ ઘટે તેવી સંભાવના છે.